છે નવરાત્રીનો ચોથો દિવસ અને આજે બટેકા વડાનો પ્રોગ્રામ છે, તો પૂરો વિડીયો જોજો, આખી રેસીપી જોવાની છે. અને આજે ચોથા દિવસેની ધમાલ મસ્તી અને બટેકા વડાનો જે પ્રોગ્રામ છે, બટેકા વડા જે બનાવવાના છે, તો ખાસ જોજો આ વ્લોગ્સ. તો આ બટેકા વડા જે બનાવવાના છે, તો આ બટેકા કટિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને બાફા પણ મેકી દીધા છે અને આ બફાઈને આવી ગયા છે. અને હવે જો અમે બધાય સાલ ઉતરવા મળ્યા છીએ. જે બફાઈને આવે બટેકા એટલે ગરમા ગરમ બટેકા છે ને ઓલી બાજુ હજી બફાઈ છે ને કાઢતા જાય છે. અમે અહીંયા બધા સાલ ઉતરતા જઈએ છીએ. અમારા દાસ કાકા, ઘનશ્યામભાઈ, મુકેશભાઈ અને આ કેશુભાઈ, આ હિંમતભાઈ, આ વિપુલભાઈ, આ જો હિંમતભાઈ મરચાનું કટિંગ કરી રહ્યા છે. જો બ્લેડથી કટિંગ કરે છે, જો ઝીણું એકદમ બ્લેકથી કટિંગ થાય છે. એ અમારે હિંમતભાઈ બ્લેડથી કટિંગ કરી રહ્યા છે મરચાનું. અને અહીંયા જો આ બધા લસણ ફોલી રહ્યા છે, લસણ કટિંગ કરે છે. આ શાંતિભાઈ, ભરતભાઈ, આ અમારા ભરતભાઈ જો મરચી દેખાડે છે. હા જો મરચી ખાવાનું કહે છે. અમારે પંકજભાઈ ને મિત્ર મંડળ બધું જે મરચાનું કટિંગ, બટેકા ફોલવાનું કામ, લસણ ફોલવાનું ને અહીંયા આદુ ફોલવાનું બધું કામ ચાલી રહ્યું છે. ને આ બધા અમારે જો જગાઓમાં અશ્વિનભાઈ બોલાવી રહ્યા છે, અહીંયા આવો, અહીંયા આવો વિડીયો ઉતારવા. આ અમારા અશોક મામા એમ કહે છે હરખો વિડીયો ઉતારજે. જે આ બધા કેમ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ક્રિએટરો હોય એમ અમારે આ શેરીના બધા ક્રિએટરો છે અને 25 વર્ષથી ચાલતી મંડળ છે આ. અને જુઓ તમે એકાબીજાના સાથ સહકારથી ચાલતું મંડળ છે, તો જ ચાલે 25 વર્ષ સુધી. એટલે આ બધા અમારે ભેગા મળીને કામ કરી રહ્યા છે. એ જેમ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં ક્રિએટરો હોય એવી જ રીતે અમારે આ શેરીના ક્રિએટરો છે બધાય. સાથ સહકારથી ચાલતું મંડળ અને બધાય એકાબીજાના સાથ સહકારથી જો કામ કરી રહ્યા છે. બટેકા સોલવાનું કામ, આગળ બટેકા મિક્સ કરવાનું કામ, બધું જ કામ ચાલી રહ્યું છે. ને આગળ આગળ જોતા રહો, તમને બતાવી જો આ રેસીપી કઈ રીતે બને છે એ. ને અમારે હિંમતભાઈ, જગદીશ મામા, અહીંયા ભૂપત અમારે લીંબુ કટિંગ કર્યા છે. હવે જોજો આગળ લીંબુનો રસ ને એવું કામ ચાલુ કરે છે. અમારે મુનાભાઈ આ જો હવે કામ પતી ગયું છે, હવે સાફ સફાઈ ચાલુ કરી છે બધાએ. ને અહીંયા બટેકાનો માવો મિક્સ થઈ ગયો છે ને બધા મસાલા નખાઈ ગયા છે. ને હવે જે વઘાર હોય જે બટેકાવાળાનો એનું કામ ચાલુ કરવાનું છે. તેલ મૂકી દીધું છે. જો અમારા પરિણ મામા જોવે છે તેલ આવી ગયું કે નહીં. જગદીશ મામા અને હિંમતભાઈ બધા તૈયાર થઈ ગયા છે હવે વઘાર કરવા માટે. તો આગળ આગળ વઘારનું કામ ચાલુ થાય હવે. અને અહીંયા અમારે ચા પાણી પણ બધાને જો દેવાના આવ્યા હતા, જે ચા પાણી પી રહ્યા છે. રાજુભાઈ ચા પીવે છે ને બીજાને ચા દેવામાં આવી રહી છે. અહીંયા અમારા ભૂપત જો લીંબુનો રસ કાઢી રહ્યા છે. ભૂપતભાઈ લીંબુનો રસ કાઢી રહ્યા છે. જો રસનું કામ ને જો અહીંયા તેલ ફૂલ આવી ગયું છે ને વઘારનું કામ ચાલુ છે. વઘારમાં જે ગ્રેવી બનાવવાનું આવે બનાવવા મળ્યા છે, આદુ ને ચટણી ને બધું નાખી. તો જો તમે આ વઘાર બધો થાય છે. તો આ બધું સેવા સાથ સહકારથી હાલે છે આ બધું. ને મોજે મોજ રોજે રોજ નવા નવા પ્રોગ્રામ થાય છે. આજ ચોથું નોરતું છે, તો ચોથા નોરતાનું જે કામ ચાલુ છે. બટેકાવડાનો આજનો કાર્યક્રમ છે. તો જુઓ તમે આ ગ્રેવી તૈયાર થઈ ગયું છે. ગ્રેવી તૈયાર થઈ ગયું છે અને આ હવે મિક્સ કરવામાં આવશે. ઓલી પર રાસ ચાલુ છે થોડોક એવો. હજી વહેલા આજે અમે કામ ચાલુ કરી દીધું હતું આ બટેકાવડા બનાવવાના હતા એટલે. જો આ ગ્રેવી તૈયાર થઈ ગયું છે ને હવે મિક્સ કરવાનું કામ ચાલુ છે. મિક્સ કરી રહ્યા છીએ. જુઓ તમે ગ્રેવી બધું તો કમ્પ્લીટ તૈયાર થઈને આજે એમ ગણપત કાકાના લીંબુ વડા બને ને એમ જ લીંબુ વડા બનાવવાના છે. ગણપત કાકાને આટી મારે એવા આ અમારા લીંબુ વડા ચાખશો તો ચાહક બની જશો એની જેવું કામ છે અમારે. જો આ મસાલો બધો મિક્સ થાય છે
ગણપત કાકાના ભૂલી જઈશું આ લીંબુ ગોટાવડા ખાઓ એટલે અમારા અહીંયા લીંબુ ગોટાના સેમ લીંબુ ગોટા એથી પણ સારા બનાવી રહ્યા છે સ્વાદમાં હેલ્થનું ધ્યાન રાખીને બધી વસ્તુ સારી વાપરીને બટેકા વડાનો લોટ અત્યારે તૈયાર થઈ રહ્યો છે આપણે જોઈ બટેકા વડાનો લોટ કઈ રીતે તૈયાર કરે છે તો અમારે ગાય સાપ બેસન લોટ છે ગાય સાપ બેસન લોટ વાપરીને આ લોટનું જે બટેકાવાળાનો લોટ હોય તે બનાવવામાં આવી રહ્યો છે જો તમે ચાળવાનું કામ ચાલુ છે આ અમારે રાજુભાઈ છે પણ એક નંબર માણસ કામ કરવાનું હોય એટલે તરત તૈયાર થઈ જાય કોઈ પણ કામ બધી રીતે સાથ સહકાર આપવાવાળા રાજુભાઈ મારે એક નંબર માણસ છે જો આ અમારા જગામાં આવ્યા ને હવે આ પ્રવીણ મામા ભરતભાઈ ને બધા અહીંયા લોટ ગાળવાનું કામ ચાલે છે અને અહીંયા જગામાં સલાહ સૂચન આપે છે બધાને અંકલભાઈની કંઈક રિક્વેસ્ટ છે શું થાય છે ગોળિયા વાળવામાં ગોળિયા વાળવામાં શું તકલીફ પડે છે ઢીલું પડે છે બોલો અહીંયા જોઈ ઢીલો પડે છે પવા નાખ્યા પણ તો ઢીલો પડે છે એવું છે ગોળિયા વળતા નથી બરાબર હાથ ચીકણા ચીકણા થઈ ગયા ગોળિયા વળતા નથી ગોળિયા વાળે છે પણ હાથ ચીકણા થઈ ગયા ગોળિયા વળીને તૈયાર થઈ ગયા છે થોડા ઘણા જે ધ્યાન બનાવવાના હતા એ અને આ જે બીજા ગોળિયા છે આપણે લસણ કાંદાવાળાથી કામ ચાલુ છે તો આગળ થોડી વારમાં આ બધાએ ગોળિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે જો આપણે ગોટાના હવે બધા બનાવી રહ્યા છે અશોકભાઈ ઘનશ્યામભાઈ મુન્નાભાઈ વિપુલભાઈ અશોક મામા હવેશ ભૂપતભાઈ રાજુભાઈ કરતો વ્યૂ થઈ લો એટલે તમે બધા દેખાડે ને બધા કામ કરે છે સેવા અને સાથ સહકાર સાથે જો તમે અહીંયા ફૂલ તૈયારીમાં છે તેલ આવી ગયું છે બસ બટેકાવાળા હવે બની ગયા છે એટલે હવે આગળ બધું તળવાનું ચાલુ થઈ જાય તો આ તૈયાર થઈ ગયો છે મસાલો બની ગયા છે ઘણા ખરા તળવાનું કામ ચાલુ કરી દીધું તળવાનું કામ ચાલુ કરી દીધું ને હવે આગળ ઝપટ કરી લેવાનું છે બધાને હા આગળ તૈયાર ખાવા તૈયાર થઈ ગયા છે બટેકાવાળા હવે ચાલુ કરી દેવાના છે તૈયારીમાં છે હવે વિડીયો લાગે તો લાઈક કરવાનું શેર કરી દેજો બીજા આગળના મોટાના બધા કાર્યક્રમો આવતા રહે છે જોતા રહીએ